નમસ્કાર મિત્રો, LRD 2026નું રિઝલ્ટ આવી ગયું છે, પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એક જ છે, આખરે ફાઇનલ મેરિટ કેટલા માર્ક સુધી જઈ શકે? શું 140, 145, શું 150 આસપાસ? આજે કોઈ અફવા નહીં, પરંતુ અત્યાર સુધીનું ભરતી પ્રક્રિયા અને ઉપલબ્ધ માહિતીના આધારે સંપૂર્ણ એનાલિસિસ કરીશું. વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું મારું પ્રેડિક્શન પણ શેર કરીશ. હાલની સ્થિતિની વાત કરીએ ભરતી પ્રક્રિયાની, તો સૌપ્રથમ આપણે સમજીએ કે હાલ ભરતી પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી છે. તો લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે આગળનો તબક્કો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે DV. ત્યારબાદ ફાઇનલ મેરિટ તૈયાર થશે અને અંતે એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે. આથી ફાઇનલ મેરિટ હજુ જાહેર થઈ નથી અને હાલમાં કોઈ કટ ઓફ સત્તાવાર રીતે જાહેર કરવામાં પણ આવ્યું નથી. હવે હું વાત કરીશ કે મેરિટ ઉપર નીચે જણાવવાના કારણો કયા કયા છે. હવે વાત કરીએ કે મુખ્ય કારણો છે જેના કારણે ફાઇનલ મેરિટ બદલાઈ શકે છે, કે ઉપર જઈ શકે અથવા નીચે જઈ શકે. ઘણા ઉમેદવારો DVમાં હાજર નહીં રહે, પહેલું કારણ. બીજું છે કે કેટલાક ઉમેદવારોના ડોક્યુમેન્ટ અધૂરા અથવા નિયમ મુજબ ન હોવાથી તેઓ આગળ ન વધી શકે, એ પણ હોઈ શકે. ત્રીજું છે કે NCC, સ્પોર્ટ્સ અથવા અન્ય માન્ય વધારાના માર્ક્સ જ્યાં લાગુ પડે ત્યાં અસર થઈ શકે છે. અને ચોથું છે કે કેટેગરી મુજબ મેરિટ અલગ અલગ હોઈ શકે. તો આ તમામ બાબતો ફાઇનલ મેરિટને અસર કરી શકે છે. બીજું વાત કરીએ કે લોકો સૌથી મોટી ભૂલ શું કરે છે. તો ઘણા લોકો રિઝલ્ટ આવ્યા પછી ફાઇનલ મેરિટ નક્કી થઈ ગયું એવું માની લે છે, પણ હકીકતમાં ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. DV અને અન્ય પ્રક્રિયાઓ બાદ જ અંતિમ મેરિટ તૈયાર થાય છે. અમુક એવા કારણો છે જેના કારણે મેરિટ થોડું નીચે આવી શકે છે. જેમ કે 700 PSIની ભરતી જો પહેલાં DV આવી જાય તો એમાં પણ 700 PSI જતા રહે કોમન, અને રેવન્યુ તલાટીમાં જે લાગેલ હશે એવો પણ DV OPT આઉટ કરશે, અને બીજી ભરતીમાં લાગેલા હશે એવા વિદ્યાર્થીઓ પણ OPT આઉટ કરશે. અને જે જેલ સિપાઈ અથવા SRPFમાં લાગેલા હશે એઓ આ ભરતીમાં પણ એ જ તમને જો મેરિટમાં આવશે તો એઓ પણ OPT આઉટ કરશે. હવે છેલ્લું તમને મહત્ત્વની વાત કરું કે મારું એનાલિસિસ પ્રમાણે કટઓફ કેટલું જઈ શકે છે. તો હાલમાં હું કોઈ ચોક્કસ કટઓફ તો તમને કહી શકતો નથી. DV પૂર્ણ થયા પછી સ્થિતિ સ્પષ્ટ બની શકે. તેથી અફવાઓથી દૂર રહો તમે અને માત્ર ઓફિશિયલ અપડેટ પર જ વિશ્વાસ રાખો. હવે હું વાત કરીશ કે મેરિટ અંદાજે કેટલું રહી શકે છે. લાસ્ટ SRPFની વાત કરીશ. તો જનરલ મેલની વાત કરીએ તો જનરલ મેલ 129 સુધી સેફ ગણી શકાય SRPF માટે. હવે વાત કરું કે EWS મેલની વાત કરું તો તેઓ 124 સુધી સેફ ગણી શકાય. OBC મેલની વાત કરીએ તો 126 સુધી સેફ ગણી શકાય, અને SC મેલની વાત કરીએ તો 123 સુધી સેફ ગણી શકાય. અને ST મેલ જો 100 ઉપર થતા હોય તો ST મેલ સેફ જ છે. હવે વાત કરીએ બહેનોમાં, તો જનરલમાં જો કોઈ બહેન છે અને 106+ થાય છે તો એઓ સેફ છે. જો SEBC છે તો 100+ થાય છે તો સેફ છે. જો SC છે તો 97+ થાય છે તો સેફ છે. અને જો STમાં છે બહેન તો તેઓ 88+ હોય તો સેફ છે. તો આ મેં જે એનાલિસિસ કર્યું એ પ્રમાણે મારું કટઓફ હું કહી રહ્યો છું તમને. આ કોઈ ફાઇનલ મેરિટ નથી, પરંતુ મેં પાછળનો અંદાજ અને મેરિટ જે પેપરનું જે સહેલું પેપર હતું અને જે OPT આઉટ થશે એ વિદ્યાર્થીઓને કાઢીને જે મેરિટ કટઓફ બનાવ્યું છે, તો આ મેં મેરિટ આ કોઈ ફાઇનલ મેરિટ નથી. આ મેં જૂના વિદ્યાર્થીઓ જે ભરતીમાં રેવન્યુ તલાટી અથવા જે PSIમાં કોમન નીકળશે એમને બાદ કરીને જ બનાવ્યું છે. જેથી આ ફાઇનલ મેરિટ ના કહી શકાય, પરંતુ એક અંદાજ તરીકે આ ગણી શકાય છે. તમારે કેટલા માર્ક્સ છે એ તમે કોમેન્ટ જરૂર કરજો. હવે ઉમેદવારો હવે શું કરવું જોઈએ લાસ્ટમાં. જો તમારું રિઝલ્ટ આવી ગયું છે તો તમારે, જો તમને આશા છે કે આ મેં જે કટઓફ કીધું એના ઉપર માર્ક્સ થાય છે, તો તમે ફાઇનલ જેવું કહી શકો છો. અને DVની વાત કરીએ તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે હવે તૈયાર રહેવાનું છે. તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, જરૂરી સર્ટિફિકેટ ચકાસી લેજો, અને ઓફિશિયલ નોટિફિકેશન અને અપડેટ પર ધ્યાન રાખતા રહેજો. આગળની દરેક માહિતી માટે તૈયાર રહેજો. મિત્રો, તમારા મત મુજબ ફાઇનલ મેરિટ કેટલા માર્ક્સ સુધી જઈ શકે, તમારું પ્રેડિક્શન કોમેન્ટમાં જરૂર લખજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. હું LRD 2026ની દરેક ઓફિશિયલ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશ. જય હિન્દ, જય ભારત.